ભાવનગરમાં એક પછી એક કોળી સમાજના આગેવાનો ઉપર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે। ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે મહુવામાં કોળી સેનાના પ્રમુખ ઉપર હુમલો કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા 15 થી 20 દિવસમાં ભાવનગરમાંથી એટલી બધી ઘટનાઓ સામે આવી ગઈ છે કે જ્યાં કાયદો અને વ્યવસ્થા ઉપર અનેક સવાલો ઊભા થાય છે। એની સાથે સાથે ખુલ્લેઆમ છરી વડે કોઈના પણ ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે અને હવે મહુવાના જનતા પ્લોટ વિસ્તારમાંથી એક ઘટના સામે આવી છે કે જ્યાં સામાન્ય ક્રિકેટ રમવાની બાબતમાં માથાકૂટ થઈ અને આ માથાકૂટે મોટું સ્વરૂપ ધારણ કર્યું। મહુવા કોળી સેનાના પ્રમુખ મુકેશભાઈ ટાપાએ આક્ષેપ કર્યો છે કે આ આખી બાબતને લઈને બાળકો રમતા હતા અને એમાં તકરાર થઈ અને માત્ર પૂછપરછ કરવા ગયા હતા। એ દરમિયાન સામા પક્ષના આશરે 8 જેટલા લોકોએ લાકડીઓ અને લોખંડના પાઇપ અને છરી જેવા તીક્ષ્ણ હથિયારો સાથે તેમના ઉપર, તેમની પત્ની અને પુત્ર ઉપર હુમલો કરી દીધો હતો અને આખા ઘટનામાં જે કોળી સેનાના પ્રમુખ છે તેઓ પણ ઈજાગ્રસ્ત થયા છે અને વધુમાં આખી બાબતને લઈને તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ। મારું નામ મુકેશભાઈ ટાપા છે, હું કોળી સેનાનો પ્રમુખ છું। મારો છોકરો બપોરે મેચ રમતો છે, એટલે છોકરાઓ મેચ રમતા હતા ને એમાં મેચ રમવામાં કાંઈક બાયદા હશે, બરાબર। એટલે જે સંજય છે ને એ મારા છોકરાને કાંઈક બેટ મારવા દોડ્યો હોય છે, એટલે હું ખાલી એને કહેવા ગયો કે ભાઈ મારા છોકરાને કોણ બેટ મારવા દોડ્યું, શું કામ મારવા દોડ્યો હતો? મારો છોકરો કોઈની યારે બાયદો નહોતો, બાયદો એની બીજા હારે હતી। એટલે હું કહેવા ગયો ને તો એ લોકો આવી સીધા મને મારવા માંડ્યા ને જે ટકો છે ને એને મને છે ને અહીંયા આવે વદા મારી દીધા ચાકુ ને વાહામાં છે ને સંજયે મને છે ને ધોકા મારેલા છે ને તેજલ છે ને એ મારા ઘરવાળાને માર્યા છે ને મારા છોકરાને મારેલો છે ને ગીતાબેન નામ છે એકનું ને એકનું નામ સંજય છે ને એકનું નામ ટકો છે, એનું કાંઈક સાચું નામ છે મને ખ્યાલ નથી, બરાબર। ને આ લોકોનો બહુ ત્રાસ છે, આ લોકો વારંવાર આવા કેસ આની લોકો ઉપર ઘણા છે। મહિનો દિવસ પહેલાં મારા ભાઈની યારે થોડીક બોલાચાલી થઈ હતી, પણ હવે ને થોડા દિવસ 15 દિવસ પહેલાં એક બીજા યારે આવો કેસ બન્યો હતો, બરાબર। આ લોકોનો બહુ ત્રાસ છે। આ લોકો આવી રીતના બધા છે ને કડીમાં ખોદા લઈને જ આટા મારે છે ને કાંઈ કામ કરતા લુખાગીરી જ કરે છે આ લોકો ને જેમ ફાવે એમ બધાને છે ને મારી જ લે છે। હું તો ખાલી વાત જ કરવા ગયો હતો તો એ લોકોએ આવીને સીધો મને મારી લીધા, ધોકાન પાઇપ વડે મારવામાં કોઈ જાતનો વાંક નથી। 4 જણા હતા, ટૂંકમાં 2 લેડીઝ હતા ને 2 જેન્ટ્સ હતા। જૂની અદાવત એમાં એવું હતું કે મારા ભાઈની સાથે થોડા દિવસ, મહિનો દિવસ થયો ઓછામાં ઓછો, ત્યારે છે ને ખાલી મારા ભાઈને કાંઈક બોલ્યા છે એમાં, એટલે ખાલી બોલાચીલી થતી ને 15 દિવસ પહેલાં આ લોકોએ છે ને બાયદા હતા બીજા હારે, મારી સાથે નહીં બીજા હારે બાયદા હતા, ત્યારે આવો કેસ હતો, ત્યારે આ લોકોએ ગોદા મારી દીધા હતા। ટાપા છે, મારું નામ મુકેશભાઈ ટાપા છે, હું કોળી સેનાનો પ્રમુખ છું મહુવાનો। એમાં એવું બનાવ બન્યો કે મારો છોકરો છે ને મેચ રમતો હતો બપોરે, બરાબર। એટલે મારો છોકરો મેચ રમતો છે એટલે છોકરા બાયદા હશે, બરાબર। એટલે મારા છોકરાને બેટ મારવા દોડ્યા ને એટલે હું એને ખાલી કહેવા ગયો ઘરે કે મારા છોકરાને કોણ બેટ મારતું હતું, પછી ડાયરેક્ટ મારા હજી હું કહું બોલું એ પહેલાં તો એ બધા આવી ને મને મારવા માંડ્યા। 2 લેડીઝ હતા ને 2 ભાઈઓ હતા, જેન્ટ્સ હતા, બરાબર। એકનું નામ છે ગીતાબેન, એકનું નામ છે તેજલબેન ને એક સંજય નામ છે ને એકનું ટકો નામ છે, ઉર્ફે કાકીનું એનું સાચું નામ કેસમાં લખાવેલું છે ને, બરાબર। પછી તો હું વાત કરતો હતો ને ત્યાં મને મારવા માંડ્યા, મારા ઘરવાળાને માર્યા, પછી મારા છોકરાને માર્યો અને મને માર્યો, એમાં મને ખોદો મારી દીધો છે ને વાહામાં ધોકા મારેલા છે। હજી હું વાત જ કરતો હતો, બીજું મારે કાંઈ બાંધવાનો એવો ઈરાદો કોઈ વસ્તુ હતો નહીં। આ લોકોનો બહુ ત્રાસ છે અહીંયા, આવો બીજી ત્રીજી વખત આવો બનાવ બન્યો છે, બરાબર। મારી સાથે તો બન્યો પણ હવે બીજા કોઈની યારે ન બને ને એવું આપણે કરવાનું છે, બરાબર। આ લોકોનો બહુ ત્રાસ છે, હાથે કરીને આ લોકો આવી રીતના ટાર્ગેટ બનાવે છે બધાને ને મારે છે। થોડા દિવસ પહેલાં આવી રીતના બાયદા હતા, એટલે આ લોકો બહુ ત્રાસ છે આ લોકોનો, એટલે બંને એટલી છે ને સરકારને રજૂઆત છે કે આમાં થોડુંક ધ્યાન ધરે પોલીસ વાળાને। આ આખી બાબતમાં જે કોળી સેનાના પ્રમુખ છે મુકેશભાઈ, એમને એમના આખા પરિવારને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ફરી એકવાર એ જ બાબત સામે આવી છે કે પોલીસ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે આખી ઘટનામાં તપાસ કરવામાં આવી રહી છે। હવે જોવાનું રહેશે કે આખી ઘટનામાં શું થાય છે ને એની સાથે સાથે જો ભાવનગરની જ વાત કરવા જઈએ તો ભાવનગરના ચોરવડલા, જડેશ્વર અને એક તો રસ્તો જ હતો કે જ્યાં જાહેર રસ્તા ઉપર હત્યા કરવામાં આવી હતી। ભાજપના મહિલા મંત્રીના પુત્રના લગ્નમાં
હુમલો કરવામાં આવ્યો હતો. એટલે આ જે તમામ ઘટનાઓ ભાવનગરમાંથી સામે આવી રહી છે, ભાવનગર પોલીસની સામે પણ અનેક સવાલો ઊભા કરે છે કે શું લોકોને હવે લોકોમાં પોલીસનો ડર નથી રહ્યો. આ જે આખી ઘટના સામે આવી ભાવનગરમાંથી, એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.